ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અપરા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિર રાજાએ વૈશાખ વદ એકાદશીના મહિમા કથા વિશે પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માંડ પુરાણમાં વર્ણન થયેલ અપરા એકાદશીનો વ્રત મહિમા તમને કહું છું તે સાંભળો એવું યુધિષ્ઠિર મહારાજને કહ્યું. પુણ્યને આપનારી, પાપનો નાશ કરનારી, અનંત ફળ આપનારી આ અપરા એકાદશીનો જે ઉપવાસ કરે છે તે જગ પ્રસિદ્ધ બને છે. સંસાર વ્યવહારમાં અનેક પ્રકારના પાપો થતા હોય છે, તે સર્વ પાપોમાંથી આ એકાદશીનું વ્રત કરવાથી મુક્ત થવાય છે. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી, મકર સંક્રાંતિના દિવસે પ્રયાગમાં સ્નાન કરવાથી, કુંભ સ્નાન કરવાથી, અનેક તીર્થોની યાત્રા કરવાથી, સુવર્ણ આદિના દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કુહાડાથી વૃક્ષ કપાય છે, અગ્નિથી કાષ્ઠ બળે છે, સૂર્યથી અંધકાર દૂર થાય છે, એમ અપરા એકાદશીનું વ્રત કરનારના પાપ દૂર થાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરતા નથી તે પાણીના પરપોટાની જેમ નાશ પામે છે. જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી અપરા એકાદશીનું વ્રત કરી ભગવાનની પૂજા કરે છે તે પાપ મુક્ત થઈને વૈકુંઠમાં જાય છે. આ કથાનો પાઠ કરવાથી, સાંભળવાથી પણ પાપ મુક્ત થવાય છે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું અપરા એકાદશીની વ્રત કથા. હરે કૃષ્ણ. નદીના કિનારે વસેલું એક સમૃદ્ધ અને સુંદર રાજ્ય. આજે એક અનહોની ઘટના ઘટવાની હતી. અનહોની ઘટના જોનાર હતું. એવું લાગી રહ્યું હતું કે હરિયાળી અને ખુશહાલીનું સામ્રાજ્ય સમાપ્તિ થવાનું હતું. બધા ઘરોમાં દીવાઓ ઓલવાઈ ગયા અને ઘરના બધા લોકો નિંદ્રા દેવીને આધીન થઈ ચૂક્યા હતા. ધર્મની ધજા લહેરાવાળા રાજ્યમાં આજે અધર્મનું આચરણ થવાનું હતું. આમ તો આજે અમાસ અને 14મીની અંધારી રાત હતી અને થોડી વારમાં સૂરજ નીકળવાનો જ હતો. પણ લગભગ નગરવાસીઓના ભાગ્યનો સૂરજ હંમેશા માટે ડૂબવાનો હતો. કેમ ન આવું થાય? કારણ કે મહાન પરાક્રમ, ઉદાર અને સશક્ત રાજા પર મૃત્યુના વાદળ મંડરાઈ રહ્યા હતા. રાજા મહિધ્વજના આદર્શ રાજ્યમાં ક્યારેય ના ધર્મની હાનિ થઈ અને ના તો ક્યારેય કોઈના નિર્દોષની હત્યા થઈ. કહેવાય છે કે જેને કોઈ બહારથી ન પરાજય કરી શકે ને તેને તો ઘરના લોકો જ મારી નાખે છે. અને આવું જ તો થયું હતું પાંડવોની સાથે, કે પોતાના જ કુટુંબીઓએ તેમને પરિવારથી અલગ કરી દીધા. અને આવું જ કંઈક થવાનું હતું રાજા મહિધ્વજ સાથે. અને આમાં રાજા મહિધ્વજના પરિવારમાં દુશ્મનનો રોલ નિભાવનાર તેમના નાના ભાઈ વજ્રધ્વજ હતા. વજ્રધ્વજ તેના મોટા ભાઈની યશ, કીર્તિને, પ્રગતિને જોઈ શકતા ન હતા. માટે તેના મોટા ભાઈ મહિધ્વજના શત્રુ બની બેઠા હતા તેમના નાના ભાઈ. અને આનું પરિણામ એ આવ્યું કે વૃષધ્વજે અત્યંત ક્રૂર નિર્ણય લીધો. વૃષધ્વજના કાનોમાં તેના મોટા ભાઈના પ્રત્યે લોકોનું માન, આદર, ભાવ અને પ્રશંસા ગુંજી રહી હતી. આ પડકાર તેને શાંતિથી સૂવા દેતો નહીં. ઈર્ષ્યા અને દ્વેષ તેના પર પૂર્ણ રૂપે હાવી થઈ ચૂક્યા હતા. અને તે અંતે રાતે અંધકારમાં ઉઠી ગયો. રાતના અંધારા કરતાં પણ વધારે કાળું કામ કરવા જઈ રહ્યો હતો. તેના પગલાં રાતમાં મહિધ્વજના કક્ષમાં વધી રહ્યા હતા. વૃષધ્વજને ના કોઈ સિપાહીએ રોક્યો અને ના તેને કોઈ અંતર આત્માનો અવાજ સંભળાયો કે એ પાપ કરવા જઈ રહ્યો છે. અને અંતે રાજા વૃષધ્વજે નિર્દયતાથી તેના સુતેલા ભાઈ મહિધ્વજની તલવારથી હત્યા કરી નાખી. અને હજી પણ તેને શાંતિ મળી ન હતી. એટલે રાજા મહિધ્વજની લાશ તેણે એક પીપળાના ઝાડ નીચે દાટી દીધી. હવે જુઓ કે રાજા મહિધ્વજનો આમાં કોઈ દોષ ન હતો એનો, છતાં પણ તેનું અકાળ મૃત્યુ થવાના કારણે તેને મોક્ષ ન મળ્યો. તેને સારી ગતિ ન થઈ. તે પ્રેત યોનિમાં ગયા અને ઝાડ પર રહેવા લાગ્યા. કાળનો પ્રવાહ, સમય થોડો વીતી ગયો. અમુક કાળ સમય ગયો અને ઈશ્વરની ઈચ્છાથી, રાજાના પુણ્યશાળી હૃદય હોવાથી એકવાર એવું બન્યું કે મહાન ઋષિ ધૌમ્ય એ રાજ્યમાં તે પીપળાના ઝાડ પાસે આવ્યા અને બેઠા. તેમણે તેના તપોબળથી જોયું
કે એટલા મહાન પુણ્યશાળી આત્મા રાજા મહિધ્વજ એ પ્રેત યોની પ્રાપ્ત કરીને આ પીપળાના ઝાડ ઉપર રહેતા હતા. ઉદાર મનવાળા ઋષિ થોમ્યએ આ પ્રેત યોનીમાં રહેનાર રાજા મહિધ્વજને ઝાડ પરથી નીચે ઉતાર્યા અને તેને પરલોકમાં વિદ્યાનું દાન આપ્યું, પરલોક વિદ્યાનું દાન દીધું. સત્પુરુષોના ઉદારતાની કોઈ સીમા નથી હોતી. તેમની કરુણાનો સાગર બધા જ માટે સમાન રૂપ વહે છે. તો બસ ઋષિ થોમ્યએ પણ રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના મહિધ્વજને પ્રદાન કરી દીધી. ઋષિ થોમ્યએ પણ રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના પાલનથી જ પુણ્ય ફળ મળ્યું. તે રાજા મહિધ્વજને એ એકાદશીનું પુણ્ય ફળ પ્રદાન કરી દીધું. એના પરિણામ સ્વરૂપ રાજા મહિધ્વજને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. રાજા મહિધ્વજે આભાર માનતા ઋષિને પ્રણામ કર્યા અને આધ્યાત્મિક લોકમાં ગયા. હવે રાજા મહિધ્વજને તો પ્રેત યોનિમાંથી મુક્તિ મળી, આધ્યાત્મિક લોકમાં ભગવાનના ધામમાં તો ગયા, પણ શું તમે આ શરીરમાં રહેલા જ આધ્યાત્મિક લોકને લાવવા માંગો છો? તો તેને એકાદશીનું વ્રત કરીને તમે મેળવી શકો છો. અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના મહેલમાં અપરા એકાદશી કહી સંભળાવી. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ તેનું મહત્વ સંભળાવતા કહે છે કે ભગવાને કહ્યું કે વૈશાખ મહિનામાં આવવાવાળી એકાદશીનું પાલન કરનારો વ્યક્તિ એવા જઘન્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે જે અત્યંત ગંભીર હોય, જેમ કે બ્રહ્મ હત્યા, ભ્રૂણ હત્યા, અનૈતિક સંગ, જુઠ્ઠું બોલવું, જુઠ્ઠા લોકોની ગવાહી દેવી, પોતાની મરજીથી ગ્રંથ લખવા અને ખોટું ભવિષ્ય લખવું. આ બધા મહાન જઘન્ય પાપોમાંથી પણ મુક્તિ મળે છે. આટલું જ નહીં, કાર્તિક મહિનામાં પુષ્કરમાં સ્નાન કરવાથી, પુરુષોત્તમ મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી, કાશીમાં મહાશિવરાત્રિ કરવાથી, કુંભ મેળાના સમયે કેદારનાથ જવાથી, બદ્રીનાથની યાત્રા કરવાથી, હાથી ઘોડા સોનાનું દાન કરવાથી, ભૂમિનું દાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે માત્ર આ અપરા એકાદશીના પાલન કરવાથી મળે છે. આ વ્રત એટલું બધું ફળદાયી અને પવિત્ર છે જે ધારદાર કોદાળીથી પાપના વૃક્ષને કાપી નાખે છે. આ વ્રતનું પાલન કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આટલું જ નહીં, પણ જે વ્યક્તિ આ અપરા એકાદશીની વ્રતની કથા માત્ર સાંભળે છે કે વાંચે છે તે પણ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. હવે આપણે એવું વિચારીએ કે આવી વિશેષ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ? તો આની બહુ સરળ વિધિ છે, ધ્યાનથી સાંભળજો. કોશિશ કરવાની છે કે શરીરને, મન અને વચનથી અને જો શુદ્ધ રહેવું જોઈએ, શરીરને, મન ને વચનથી શુદ્ધ રાખવું જોઈએ. અપરા એકાદશીનું પાલન કરવા માટે માનસિક રૂપથી તૈયાર થઈ જાઓ. એકાદશીના દિવસે બને તો કોશિશ કરવી કે સૂર્યોદય પહેલા ઉઠવું. સૂર્યોદય પહેલા 1.5 કલાક પહેલા ઉઠવું, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે સારું છે. નાહી ધોઈને સ્વચ્છ થઈને ભગવાનની મંગળા આરતી કરવી અને જો ન થઈ શકે તો એને ઓનલાઈન મંગળા આરતીના દર્શન કરવા. પછી ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો અને અપરા એકાદશી વ્રતનો સંકલ્પ કરો અને પછી તુલસી માને જળ અર્પણ કરવું અને 3 વાર તેમની પ્રદક્ષિણા કરવી અને પછી તુલસીમાં સામે બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરેના જાપ કરવા. ભલે ગમે તેટલા કામમાં હોય કે ઓફિસમાં હોય, ગમે ત્યાં હોય, ભગવાનનું નામ જરૂર લેવું. અને એકાદશીના દિવસે અન્નનું સેવન ક્યારેય ન કરવું. ફરાળ કરી શકાય. બીજા દિવસે પારણા કરતા સમયે ભગવાનને પ્રસાદ ધરાવો અને પછી સુયોગ્ય બ્રાહ્મણને શક્તિ પ્રમાણે દાન આપવું અને ભગવાનને પ્રસાદ ધર્યો હોય તે આપો અને પોતે પણ એ પ્રસાદ લઈને પારણા કરવા. પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરીને ભગવાનની માફી માંગવી, ભૂલચૂક થઈ હોય તો, અને એકાદશી વ્રતનો સ્વીકાર કરવો એવી પ્રાર્થના કરવી. આપણે જે એકાદશીના મહાત્મ્ય વિશે જાણીશું તે એકાદશી એટલે ભગવાન પાસે રહેવાનો પવિત્ર દિવસ. 11 કૃષ્ણ પક્ષની હોય કે શુક્લ પક્ષની, આ બંને તિથિ શ્રી હરિ ભગવાન વિષ્ણુને અર્પણ છે. આ 11ના દેવ શ્રી વિષ્ણુ ભગવાન છે. આ 11ને પાપ હરતી 11 પણ કહેવાય છે.
આપણે સર્વ પાપોને નષ્ટ કરનારી આ 11 છે. આ 11નું પાલન કરીને વ્યક્તિ પોતાની ભૂલો અપરાધોનું પ્રાયશ્ચિત કરી શકે છે. આ 11 કરવાથી ધન, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ સાથે સંસ્કારો અને શરીરની શુદ્ધિની આત્માની શુદ્ધિ પણ થાય છે. કહેવાય છે કે 11ના વ્રત કરવાથી અંત સમયે નારાયણના દૂતો તેડવા આવે છે. અપરા એકાદશીનું વ્રત 2 રીતે થાય છે. એક તો નિર્જળા વ્રત અને બીજું ફળાહારનું વ્રત. અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સ્વસ્થ એટલે કે સારું આરોગ્ય પ્રદાન થાય છે. 11ના દિવસે સવારે વહેલું ઉઠી નાહી ધોઈને ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવી, ચંદન પંચામૃત જળથી સ્નાન કરાવવું, પીળા પીતાંબર પહેરાવા અને જે તમારે શક્તિ હોય એ પ્રમાણે પ્રસાદ ધરાવવો, ઘીનો દીવો કરવો, એકાદશીનો સંકલ્પ કરવો. આ દિવસે શ્રી હરિ વિષ્ણુની કોઈ પણ રૂપની તમે પૂજા કરી શકો છો. શ્રી કૃષ્ણ, બાળ ગોપાલ, રામ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, કોઈ પણ વિષ્ણુ ભગવાનના રૂપની તમે પૂજા કરી શકો છો. જે પણ મંત્ર ઉચ્ચારણ આવડે તે બોલી શકાય છે. કોઈ પણ મંત્ર આવડે તે બોલવું. પૂરો દિવસ અનાજ ગ્રહણ કરવું નહીં. જરૂર પડતા ફરાળ કરાય અને બીજે દિવસે સવારે સમય પ્રમાણે પારણા પણ કરી લેવા. તો મિત્રો, આ હતી અપરા એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ, કેવી રીતે વ્રત કરવું, પારણાનો સમય, પૂજાનો સમય, આ બધું જ મેં તમને આ વાર્તામાં જણાવી દીધું છે. અને આ એકાદશીનું વ્રત જરૂર કરજો, અને જો ન કર્યું હોય કોઈ કારણોસર તો આ વ્રત કથા જરૂર સાંભળજો. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એક ડોશીમાં અને તેની એકાદશીના વ્રતની કથા. મિત્રો, પૂરી શ્રદ્ધાથી, પ્રસન્ન ચિત્ત મનથી આ કથાને સાંભળજો. જો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હે એકાદશી માતા, હે ભગવાન શ્રી હરિ ભક્ત વત્સલ, હે વિષ્ણુ ભગવાન લક્ષ્મીપતિ, જે કોઈ આ કથા સાંભળે, કહે, હોકારો ભરે, તેના પર તમારી કૃપા સદાય રાખજો. સુખ સંપત્તિ, સારું આરોગ્ય પ્રદાન કરજો તમારા ભક્તોને, એવી મારી પ્રાર્થના છે. અને એવા ભાવ સાથે હું આ કથા કહેવા જઈ રહી છું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા. એનું નામ સાવિત્રી હતું. અને સાવિત્રી ડોશીમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા. તેના રહેવા માટે એક નાની ઝૂંપડી હતી. તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા. બિચારા સાવિત્રી ડોશીમાનું આ દુનિયામાં કોઈ જ ન હતું. એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં ને ગરીબીમાં તે દિવસો વિતાવી રહ્યા હતા. પણ એ દિલના મનના બહુ સાચા હતા, ચોખ્ખા હતા. અને જે પણ કોઈ એને કામ બતાવે, ચીંધે, તો એના કામ કરી દેતા હતા. કેમ કે એમના બિચારોનું તો કોઈ હતું જ નહીં. જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે તે લઈ લે અને એનાથી તેના ઘરનું ગુજરાન ચાલતું. તો એક વારની વાત છે. એના ગામમાં એક સાધુ મહાત્મા કાશી બનારસથી આવ્યા, જ્ઞાન આપવા, પ્રવચન આપવા, ઉપદેશ આપવા. બધા જ ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા જતા અને સાંભળીને પછી બધા લોકો ગામના ઘરે આવી જતા. તો એ લોકો આડોશ પાડોશમાં પણ આ સાધુજીના પ્રવચનની વાત કરતા હતા બધી. તો સાવિત્રી ડોશીમાએ પણ એવું સાંભળ્યું કે એક વિદ્વાન સાધુ મહાત્મા આપણા ગામમાં પ્રવચન આપવા આવ્યા છે. બધાના લોકોથી મુખેથી આવી વાત સાંભળી તો એ ડોશીમાના મનમાં પણ ઈચ્છા થઈ, જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળે, જ્ઞાનના ઉપદેશ સાંભળે અને તેના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે. હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું, પણ કમસે કમ મારો આગલો જન્મ તો સુધરી જાય, માટે હું સાધુ પાસે જરૂર જઈશ. આમ ડોશીમાએ વિચાર્યું. હવે ડોશીમા સાધુ પાસે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર જ્ઞાન આપે છે, ખૂબ જ્ઞાનની વાતો સમજાવે છે. અને સાવિત્રી ડોશીમા બહુ ધ્યાનથી પ્રવચન સાંભળી રહ્યા છે. જ્યારે પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા જ લોકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. પણ ડોશીમા પ્રવચન પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે ગયા અને હાથ જોડીને પ્રણામ કરી એમની પાસે બેસી ગયા. મહાત્માએ જ્યારે ડોશીમાને જોયા તો એ સમજી ગયા કે આ તો બહુ દુઃખી છે. મહાત્માજીએ સાવિત્રી ડોશીમાને કહ્યું કે ડોશીમા, બોલો, શું કામ છે તમારે?
તમે આટલા દુઃખી કેમ છો? કઈ વાતનું દુઃખ છે તમે? સાવિત્રી ડોસીમાના આંખોમાં તો આંસુ આવી ગયા અને રડતા રડતા બિચારા બોલવા લાગ્યા કે હે મહાત્મા, હું તમને શું કહું, શું બતાવું? મારા દુઃખનું તો કોઈ અંત જ નથી. મારા દુઃખ તો બહુ વધારે છે. મનુષ્ય એકવાર અગ્નિમાં કૂદીને બચી શકે છે, બચી જાય છે, પણ મારા દુઃખનો તો પ્રભુ કોઈ અંત જ નથી. જો મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મારી જિંદગીમાં દુઃખ જ દુઃખ છે. જ્યારે હું જન્મી ત્યારે મારા માતા પિતા સ્વર્ગવાસ થઈ ગયા. મારા કાકા બાપાએ મને પાળી પોસીને મોટી કરી અને રૂખો સુખો રોટલો ખવડાવીને મારી પાસે ઘરના કામકાજ કરાવીને સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો. અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા. પણ મારા દુર્ભાગ્યએ અહીં પણ મારો સાથ ન છોડ્યો મહાત્માજી. એક જ વર્ષની અંદર મારા પતિનું મૃત્યુ થયું અને સાસરી વાળાએ મારા પતિના ગુજરી ગયા બાદ મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. કેમ કે પતિના ગુજરી ગયા બાદ મારા સાસરી વાળા લોકો મને બોજ સમજતા હતા. એના મનમાં મારી કોઈ જગ્યા ન હતી. એ મને બોજ સમજવા લાગ્યા એટલે એમણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા. પછી હું રડતા રડતા મારા પિયરમાં ચાલી ગઈ. મારા પિયરમાં પણ મને મારા કાકા બાપા મોટા બાપાએ મને ન રાખી. હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને રહેતી હતી ને એવી જ રીતે અત્યારે પણ કામકાજ કરીને રહીશ અને મને મારા કાકા બાપાનો આશરો મળી જશે. પણ હું મારા પિયર ગઈ તો મારા કાકા બાપાએ મને રાખી નહીં, મને કલંકીની કહીને ઘરેથી નીકાળી દીધી. મને કોઈ રાખવા માટે તૈયાર ન હતું. માટે હે મહાત્મા, મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું છે. મહાત્માજી આ આખી દુનિયામાં મારું કોઈ નથી કે જેને હું મારું કહી શકું. આમ આટલું બોલીને સાવિત્રી ડોસીમાં તો જોર જોરથી બિચારા ફૂટી ફૂટીને રડવા લાગ્યા. અને પછી કહે છે કે મહાત્માજી, આ જીવન તો મેં જેમ તેમ કરીને દુઃખમાં વિતાવી દીધું, પણ હું એવું ઈચ્છું છું કે મારો આગલો જન્મ સુધરી જાય. આના માટે તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો, કોઈ ઉપાય બતાવો જેનાથી મને સદગતિ મળે. સાવિત્રી ડોસીમાની વાત સાંભળીને મહાત્માજી ડોસીમાને કહે છે કે તમે એકાદશીનો ઉપવાસ કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો. 26 એકાદશીના ઉપવાસના વ્રત કરશો, પછી તમે એનું ઉદ્યાપન ઉજવણું કરી દેજો. એકાદશીના વ્રત કરવાથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે, તમારો આગલો જન્મ પણ સુધરી જશે અને તમને સદગતિ મળશે. ડોસીમાએ મહાત્માજીને કહ્યું કે હે મહાત્માજી, એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, કેવી રીતે કરવામાં આવે છે, બતાવી દો મને. ત્યારે મહાત્માજી ડોસીમાને કહે છે કે હે ડોસીમા, મહિનામાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષની અને એક વદ પક્ષની. હે ડોસીમા, તમે બંને એકાદશીનું વ્રત કરો. જે પણ તમારાથી બને એટલું દાન પુણ્ય કરો અને જ્યારે તમારા એકાદશીના વ્રત પૂરા થઈ જાય તો ઉદ્યાપન કરો. આટલી વિધિ પૂછ્યા બાદ સાવિત્રી ડોસીમા એમના ઘરે આવી ગયા. ડોસીમાના પાડોશમાં એક જમના નામના ડોસીમા પણ રહેતા હતા. જે પાડોશી હતી એટલે મનમાં ને મનમાં સાવિત્રી સાથે ઈર્ષાનો ભાવ રાખતી હતી. કારણ કે સાવિત્રી ડોસીમા ગરીબ તો હતા પણ મનના સાચા હતા, શુદ્ધ હતા. ગામના લોકો સાવિત્રી ડોસીમાને માન આપતા હતા, સન્માન આપતા હતા. આ વાત પેલા પાડોશન જમના ડોસીમાને ગમતી ન હતી. હવે સાવિત્રી ડોસીમા એમના ઘરે આવી ગયા અને એકાદશીનું વ્રત કરવા લાગ્યા. જ્યારે તે એકાદશીના વ્રત કરે, પૂજા પાઠ ઉપવાસ કરે, મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે, તો એના પાડોશમાં રહેતા જમના ડોસીમા એને જોતા હતા અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ખબર નહીં સાવિત્રીએ શું ચાલુ કર્યું છે, સેના પૂજા પાઠ કરે છે, જરૂર કઈ ને કઈક તો કરે જ છે. મારે આ વાતની ખાતરી તો કરવી જ પડશે. તો એક દિવસ સાવિત્રી ડોસીમા એકાદશીના વ્રત અને પૂજા કરી રહ્યા હતા
અને એકાદશીની વાર્તા વાંચી રહ્યા હતા તો તેની પાડોશણ જમના ડોશીમાં એની પાસે આવી અને કહેવા લાગ્યા કે અરે બહેન સાવિત્રી, આ શું કરી રહી છે? ક્યાં વ્રત ઉપવાસ કરી રહ્યા છો અને ક્યાં દેવતાનું પૂજન કરી રહ્યા છો? મને કહો ને. ત્યારે સાવિત્રી ડોશીમાએ જમના ડોશીમાને કહ્યું કે બહેન, હું તો એકાદશીનો ઉપવાસ કરું છું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરું છું. આ વ્રતને કરવાથી આપણો આગલો જન્મ સુધરી જાય છે અને મૃત્યુ બાદ મોક્ષ મળે છે અને જીવનભરના પાપ ધોવાઈ જાય છે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાય છે. મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાંભળીને જમના ડોશીમાં બોલ્યા, સાવિત્રી બહેન, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે? મને પણ આ વ્રતની વિધિ બતાવો. એટલે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે બહેન, મહિનામાં 2 વાર એકાદશી આવે છે, એક વદ પક્ષમાં, એક સુદ પક્ષમાં. આ બંને એકાદશીએ ઉપવાસ કરવાનો છે. આ એકાદશીના વ્રતમાં અન્ન ન ખાવું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, ઘીનો દીવો કરવો અને રાત્રે જાગરણ કરવું, ભજન કીર્તનમાં રાત વિતાવી. 26 એકાદશીના ઉપવાસ કર્યા બાદ વ્રતનું ઉદ્યાપન ઉજવણું કરવું. ઉજવણામાં જે એકાદશી 26 હોય છે, જ્યારે અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી આવે છે, ત્યારે 26 જોડી બ્રાહ્મણોને ભોજન જમાડી પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા દેવામાં આવે છે. ત્યારે જમનામાં કહે છે કે બહેન, તમે આ વ્રત તમને કોણે બતાવ્યું? ત્યારે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે જમના બહેન, આપણા ગામમાં મહાત્માજી એક સંત આવ્યા હતા પ્રવચન દેવા, જ્ઞાન આપવા. તેમણે આ વિધિ મને બતાવી છે અને એ જ વિધિ મેં તમને કહી. બહેન, તમે પણ એકાદશીના વ્રત કરો અને તમારું જીવન સુધારી લો. આ સાંભળી જમના ડોશીમાં એના ઘરે પાછા ચાલ્યા ગયા. પાછો કોઈ પ્રશ્ન જમના ડોશીમાના મનમાં આવ્યો તો પાછા એ સાવિત્રી ડોશીમાના ઘરે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રી બહેન, તમારી કેટલી એકાદશી થઈ છે? તો સાવિત્રી ડોશીમાં બોલ્યા કે મારે તો 14 એકાદશીના વ્રત થયા છે. એ દિવસથી જ જમના ડોશીમાં સાવિત્રીમાં સાથે એકાદશીના વ્રત ઉપવાસ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા. કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ટકતું ન હતું. એ તો માત્ર દેખાદેખી માટે સાવિત્રી માં સાથે એકાદશીનું વ્રત કરતા હતા. કેમ કે સાવિત્રી માનું ગામમાં બહુ સન્માન હતું, બહુ માન હતું. ગામના લોકો સન્માન કરતા હતા અને તેના ઘરમાં અન્ન ધનની કોઈ કમી હવે રહી ન હતી. એમનું ગુજરાન પણ સારી રીતે ચાલી રહ્યું હતું. આ બધું જોઈ અને એમને પણ વ્રત કરવાનું વિચાર્યું ઈર્ષાથી. જમના ડોશીમાએ ઈર્ષાથી વ્રત કરવું એવો મનમાં ભાવ હતો એને. સાવિત્રી ડોશીમાં ને ભગવાનની કૃપાથી બધું જ સારું હતું. ભગવાનની કૃપા એના પર વરસવા લાગી હતી. ત્યારે આ બધું જોઈ જમનામાં વિચારવા લાગ્યા કે હું જો ઉપવાસ કરીશ તો ભગવાનની કૃપા મારા પર પણ થઈ જશે. તેના મનમાં ક્યાંક ને ક્યાંક લાલચ હતી. હવે જ્યારે સાવિત્રી ડોશીમાના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી ડોશીમાએ એકાદશીના વ્રતનું ઉજવણું કરી રહ્યા હતા. એ ગામમાં 26 બ્રાહ્મણીને જમવાનું નોતરું આપીને આવ્યા અને સાવિત્રી ડોશીમાએ તેના પૂરા આંગણાને ગાયના છાણથી લીપી દીધું. પછી તેણે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું. ભોજન બનાવ્યા બાદ પૂજા પાઠ કર્યા. પછી જ બ્રાહ્મણોને જે નિમંત્રણ આપ્યું હતું તે ભોજન માટે તેમને બોલાવ્યા. ભોજન જમવા માટે બ્રાહ્મણો તેની પત્ની સાથે આવ્યા. પછી ડોશીમાએ તેમને આદર સન્માનથી બેસાડ્યા અને પ્રેમથી ભોજન કરાવ્યું, પીરસ્યું અને પ્રેમથી ખવડાવ્યું. હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન, વસ્ત્ર, પૈસા દાન આપ્યું. હવે જો જમના ડોશી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા અને એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આજ તો મારી પાડોશણ સાવિત્રીના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા છે. હવે મને કોણ એકાદશીની કથા સંભળાવશે અને કોણ મને એકાદશીના વ્રતની પૂજા કરાવશે? એ દિવસે જમનામાનું મન દુઃખી થઈ ગયું. તેને એ દિવસે ઊંઘ પણ ન આવી. ત્યારે અડધી રાતે એ જુએ છે કે સાવિત્રી ડોશીમાના આંગણામાં
બહુ તેજ પ્રકાશ પડ્યો છે, ફેલાઈ રહ્યો છે. અને જમનામાં તેની ઝૂંપડીમાંથી બહાર નીકળી અને જોવા લાગ્યા તો જમનામાએ જ્યારે જોયું તો તેને તો વિશ્વાસ ન થયો કે સાવિત્રી ડોશીમાને તો લેવા માટે વિમાન આવ્યું છે અને ભગવાનના દૂતો આવ્યા છે. સાવિત્રીમાં દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ પહેરીને વિમાનમાં બેસી રહ્યા છે. આ જોઈને જમના ડોશીના મનમાં લાલચ આવી ગઈ. એણે વિચાર્યું કે મારી પાડોશણને લેવા માટે તો દેવદૂત વિમાન લઈને આવ્યા છે. એ તો સ્વર્ગ ચાલી જશે અને હું અહીં ને અહીં રહી જઈશ. મારે પણ આ વિમાનમાં લટકીને ચાલ્યું જવું જોઈએ. હવે જે જમના ડોશીમાં હતા એ ધાબળો ઓઢીને આવ્યા અને ચૂપચાપ સંતાઈને આવીને વિમાનની પાછળ લટકી ગયા. જ્યારે દેવદૂત વિમાન લઈને પરલોક જવા લાગ્યા તો દેવદૂતને વિમાનના ઝટકા વાગવા લાગ્યા, વિમાનમાં ઝટકા આવવા લાગ્યા. ત્યારે તેમણે જોયું તો વિમાન પાછળ એક ડોશીમાં લટકેલા છે. ત્યારે ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણી એવી થઈ કે આ ડોશીના મનમાં લાલચ જાગી છે. તેણે હજી સુધી 26 એકાદશીના વ્રત પૂરા નથી કર્યા, માટે તેને સ્વર્ગ ન મળી શકે. ત્યારે દેવદૂતોએ જમના ડોશીમાને નીચે ધક્કો મારીને પાડી દીધા. ત્યારે જમનામાં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા, જેનાથી તેના પ્રાણ પંખીરું ઉડી ગયા. હવે જમના ડોશીમાના તો પ્રાણ નીકળી ગયા, પણ એની જે આત્માને મુક્તિ ન મળી, કેમ કે એના મનમાં લાલચ હતી. એનું મન શુદ્ધ ન હતું. તેને શ્રદ્ધા ભાવથી એકાદશીના વ્રત નતા કર્યા. એ તો માત્ર સાવિત્રી ડોશીને જોઈ દેખાવો કરતા હતા કે તે કરે એવું હું પણ કરું તો મને પણ ગામવાળા માન આપે, મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે. તેની અંદર ઈર્ષાનો ભાવ હતો, માટે જમનામાં મર્યા તો તેને મુક્તિ ન મળી અને એ પીપળાના ઝાડ પર વડના ઝાડ પર પ્રેત પિચાસની યોનિમાં આવી ગયા. પિચાસ બની ગયા. મર્યા બાદ તેને પિચાસ યોની મળી અને આ બાજુ વિમાનમાં બેઠેલા સાવિત્રી ડોશીમાં સ્વર્ગમાં ગયા. આવી રીતે સાવિત્રી માને એની સાચી શ્રદ્ધા લગ્ની ભક્તિથી એકાદશીના વ્રત કરવાના કારણે તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ. હવે આ બાજુ જમના ડોશીમાં પિશાચ બનીને ઝાડ પર રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે પિશાચની યોનિમાં એને બહુ જ કષ્ટ મળી રહ્યા હતા. હવે એક વારની વાત છે, ગામની અમુક સ્ત્રીઓ જે હતી એ એકાદશીના વ્રત કરતી હતી, માટે એકાદશી હતી એ દિવસે એટલે એકાદશી વ્રતનું સ્નાન કરવા માટે ગંગાના ઘાટ પર આવી. એ જ ગંગાના ઘાટ પર વડનું ઝાડ હતું અને એ ઝાડમાંથી અમુક અજીબ અવાજ એ સ્ત્રીઓએ સાંભળ્યો. ગામની સ્ત્રીઓએ અવાજને સાંભળી અને ડરી ગઈ અને બોલી કે ચાલો બહેનો, અહીં તો પાછા ચાલો, અહીંથી ચાલો. લાગે છે કે આ વડના ઝાડ પર કોઈ ભૂત પ્રેત ડાકણ કોઈ લાગે છે, કોઈ પિશાચ લાગે છે. તો એમાંથી એક સ્ત્રી હિંમત કરીને બોલી, અરે આપણે શું બગાડી એ આપણું શું બગાડી લેશે? એ શું ભગવાનથી મોટું છે કઈ? આપણે તો એકાદશીના વ્રત કરીએ છીએ, ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ. ચાલો જઈને જોવું જોઈએ અને પૂછવું જોઈએ કે એ કોણ છે. ત્યારે બધી સ્ત્રીઓએ હિંમત કરી અને એ વડના ઝાડ પાસે ગઈ અને પૂછવા લાગી કે અરે તમે કોણ છો? ભૂત છો કે પ્રેત છો કે ડાકણ છો કે પિશાચ છો? કોણ છો? અમારાથી તમને શું જોઈએ છે? ત્યારે એ પિશાચ બનેલા જમના ડોશીમાં બોલ્યા કે બહેનો, હું આ ઝાડ પર રહું છું અને પિશાચની યોનિમાં છું. પછી જમના માએ તેની પૂરી જીવનની કહાની એ સ્ત્રીઓને સંભળાવી કે કેવી રીતે તેણે એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતોએ એને કેવી રીતે ધક્કો માર્યો. આ બધી જ વાત એ સ્ત્રીઓને સંભળાવી. આ સાંભળી એ સ્ત્રીઓ બોલી કે તમે પિશાચ યોનિમાં દુઃખ ભોગવી રહ્યા છો, પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે? ત્યારે જમના ડોશીમાં બોલ્યા કે બહેનો, તમે મને મુક્તિ અપાવી શકો છો. જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે. ત્યારે એ સમયે એ જગ્યા પર 12-13 સ્ત્રીઓ હતી. તેમાંથી એક સ્ત્રી બહુ સમજદાર, વ્યવહારિક, જ્ઞાનવાળી હતી, બહુ પૂજા પાઠ અને સત્સંગ કરનારી હતી. એણે તેની સાથે આવેલી બહેનોને કહ્યું, અરે બહેનો,
જો આપણા વ્રતના ફળ આપવાથી આ પિશાચ યોનિમાંથી આ મુક્તિ મેળવી લે છે, આ પિશાચનીને મુક્તિ મળી જાય છે, તો આપણે આ ધર્મનું કામ જરૂર કરવું જોઈએ. આ તો મોટા ધર્મનું કામ છે. આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ. જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે. પછી એ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે હતી એમણે ગંગાજીના ઘાટ પર એકાદશીનું સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી. અને જે માઘ માસની જે જયા એકાદશી હતી તો એમણે હાથમાં જળ, કુશ એટલે કે જે દાભ આપણે કહીએ છીએ એ અને તલ લીધા અને તેમને એકાદશીનું વ્રત અર્પણ કર્યું. એનું પુણ્ય ફળ એ પિશાચ બનેલા જમનામાને સોંપી દીધું, જેનાથી પિશાચ યોનિમાંથી જમનામાને મુક્તિ મળી ગઈ. જમનામાએ એ પિશાચની યોનિનો દેહ ત્યાગી ને સુંદર દિવ્ય દેહ ધારણ કર્યો. કિંમતી અને અલૌકિક આભૂષણ પહેરીને જતા પહેલા એ બધી સુહાગણ સ્ત્રીઓને પુત્રવતી, ધનવતી અને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપીને તેમની પ્રદક્ષિણા કરીને જમનામાં વિમાનમાં બેસીને દેવલોક ચાલ્યા ગયા. અને આ કારણે એ બધી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ. તેમના જીવનમાં ખુશહાલી આવી. જેને પુત્ર સંતાન ન હતા તેને સંતાન પ્રાપ્તિ થઈ. જેના ઘરમાં અન્ન ધનની કમી હતી તેના ઘર અન્ન ધનથી એના ભંડાર ભરાઈ ગયા. અને પછી એ બધી સ્ત્રીઓ સમસ્ત સુખને ભોગવીને મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પ્રાપ્ત થઈ ગઈ. તો મિત્રો, એકાદશીના વ્રતનો બહુ મહિમા છે. હે વિષ્ણુ ભગવાન, હે મહાલક્ષ્મી, જેવી રીતે તમે સાવિત્રી મા પર કૃપા કરી અને એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ, તેની બધી મનોકામના પૂરી થઈ, જેવી રીતે જમનામાને પિશાચ યોનિમાંથી મુક્તિ આપી, એવી જ રીતે જે આ કથા કહે છે, સાંભળે છે અને જે હોંકારો ભરી રહ્યા છે એની બધી જ મનોકામના પૂરી કરજો. તેમના બધા જ પાપ નષ્ટ કરજો. તેમને સદબુદ્ધિ આપજો. તેમના ઘર ધન ધાન્યથી, પુત્ર પૌત્રથી ભરી દેજો. સારું આરોગ્ય પ્રદાન કરજો. જય ભગવાન વિષ્ણુ, જય મા લક્ષ્મી, જય એકાદશી માતા. આજે આપણે સાંભળીએ સરસ મજાની એકાદશી માતા અને દરજીની કથા. ખૂબ જ સુંદર કથા છે મિત્રો. તમે ધ્યાનથી સાંભળશો ને તો અંદર તમે ખોવાઈ જશો, મગ્ન થઈ જશો. એટલી સરસ ભાવશાળી કથા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય એકાદશી માતા. મિત્રો, આજે એકાદશી વ્રતની સુંદર કથા સંભળાવવા જઈ રહી છું. ખૂબ સુંદર કથા છે. એકાદશી માની શ્રદ્ધાથી અને ભાવથી કથા સાંભળજો. હે મા એકાદશી, જે કોઈ આ વાર્તા કથા સાંભળે તેના સર્વ પાપ નષ્ટ કરી અંતે મોક્ષ પ્રદાન કરજો. સુખ, સમૃદ્ધિ, શાંતિ પ્રદાન કરજો એવી માં હું પ્રાર્થના કરું છું. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બહુ સમય પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં ઘનશ્યામ નામનો એક દરજી રહે. દરજીના પરિવારમાં તેની પત્ની અને એક 5 વર્ષનો દીકરો હતો. ઘનશ્યામ માત્ર ભગવાનના કપડા સીવતા હતા. જે મંદિરોમાં મૂર્તિઓ હોય, આ બધા જે ભગવાનના કપડા હોય એ આ ઘનશ્યામ સીવે. ઘનશ્યામનો જે 5 વર્ષનો પુત્ર હતો તેણે તેનું નામ ગોપાલ રાખ્યું હતું. જ્યારે તેનો પુત્ર માત્ર 5 વર્ષનો હતો ત્યારે ઘનશ્યામની પત્ની બીમાર રહેવા લાગી અને એક ગંભીર બીમારીના કારણે તે સ્વર્ગવાસ થઈ. હવે તો ઘનશ્યામ એના પુત્ર ગોપાલને સાર સંભાળ પાલન પોષણ કરે છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો રહ્યો. ઘનશ્યામ એના દીકરાને હંમેશા સારી રીતે સંભાળ રાખે છે, સાથે રાખે છે. જ્યારે એનો દીકરો 14 વર્ષનો થયો ને તો ઘનશ્યામે એના પુત્ર ગોપાલને પણ સિલાઈનું બધું જ કામ શીખવાડી દીધું. હવે ગોપાલ પણ એના પિતાના કામમાં હાથ વધારે છે, કામ કરાવે છે. કેમ કે ઘનશ્યામ માત્ર ભગવાનના જે વાઘા હોય, જે પોશાક છે એ જ સીવે છે અને એકાદશીનું વ્રત પણ રાખતો હતો. ઘનશ્યામ બહુ સરળ સ્વભાવનો, બહુ સીધો સાદો ઇન્સાન, પૂજા પાઠ કરવા વાળો વ્યક્તિ. એક વાર ઘનશ્યામે એના પુત્ર ગોપાલને કહ્યું, બેટા, તું પણ હંમેશા દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે.
જ્યારે ઘનશ્યામનો દીકરો 16 વર્ષનો થયો ગોપાલ, તો ઘનશ્યામે એના દીકરાના વિવાહ એક યોગ્ય સરસ કન્યા જોઈને ધૂમધામથી કરાવી દીધા અને તે હવે તેના વહુ અને દીકરા સાથે સુખપૂર્વક દિવસ વિતાવવા લાગ્યા. જ્યારે ગોપાલના પિતાનો એટલે કે ઘનશ્યામનો અંત સમય આવી ગયો હતો, કેમ કે હવે તેની ઉંમર થઈ રહી હતી અને તે વૃદ્ધ પણ થઈ ગયા હતા. ઘનશ્યામનો અંત સમય આવી ગયો અને ભગવાનના ધામમાં ગયા. પણ જે તેના અંત સમયમાં ઘનશ્યામે તેના પુત્ર ગોપાલને એક વચન માંગ્યું હતું, એક વચન લીધું હતું. ઘનશ્યામે તેના પુત્ર ગોપાલ પાસેથી એક વચન લીધું હતું. કહ્યું કે ગોપાલ બેટા, ચાહે કંઈ પણ થઈ જાય, પણ દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે, બીજી કોઈ સિલાઈ કામ કરતો નહીં. અને બેટા, મારી જેમ હંમેશા એકાદશીના વ્રતનું પાલન કરજે. એકાદશીના દિવસે કોઈ પણ કપડાની સિલાઈ ન કરતો, અહીં સુધી કે સોય દોરો પણ હાથમાં ન લેતો. આટલું કરજે, આટલું વચન દે. આ સાંભળી ગોપાલ તેના પિતાને વચન આપીને કહે છે કે પિતાજી, હું તમને વચન આપું છું કે હું હંમેશા ભગવાન દેવી દેવતાના જ પોશાક વસ્ત્ર વાઘા સીવીશ અને તમારી જેમ હંમેશા 11નો ઉપવાસ પણ કરીશ. વચન આપ્યું. અને એકાદશીના દિવસે સિલાઈ તો શું પિતાજી, હાથમાં હું સોય દોરો પણ નહીં પકડું. પછી ઘનશ્યામ સ્વર્ગવાસી થઈ ગયો. હવે ગોપાલ તો એના વચનોનો પાક્કો હતો, એના નિર્ણયનો અટલ હતો. ગોપાલ દરેક એકાદશીએ ઉપવાસ કરે, એકાદશીના દિવસે ફરાહાર કરતા, ગાયનું દૂધ અને તુલસી પત્ર નાખીને દૂધ પીવે. તે એક જ સમય દૂધ અને તુલસી પત્ર લે, પછી એ એકાદશીનું વ્રત ખોલે. ગોપાલની પત્ની હતી, એ પણ બહુ સંસ્કારી હતી. એનું નામ હતું તુલસી. ખૂબ જ સંસ્કારી હતી. એ પણ એના પતિ સાથે એકાદશીનો ઉપવાસ કરતી અને ગામમાં જઈને ગાયનું દૂધ લાવે, જેનાથી એનો પતિ વ્રતના પારણા કરી લે. ઘનશ્યામ હંમેશા દૂધ અને તુલસી પત્રથી જ પારણા કરતો હતો. ગોપાલ, હવે એક દિવસ એવું થયું કે એકાદશીનું વ્રત હતું અને ગોપાલની પત્નીને ગામમાં ક્યાંય ગાયનું દૂધ ન મળ્યું. એ ગામમાં ઘણી બધી જગ્યાએ ગઈ, પણ તેને ગાયનું દૂધ ન મળ્યું. હવે ગોપાલ અને તેની પત્ની, જેનું નામ તુલસી હતું, એ બંનેને એકાદશીનો ઉપવાસ હતો, તો દૂધ ન મળવાના કારણે બંને એકાદશી માતાને હાથ જોડી અને શરણામૃત, જે પાણી ધોર્યું હોય એ શરણામૃત અને તુલસી પત્ર લઈને એને ઉપવાસ ખોલ્યો. ગોપાલ 11 માતાનો પાક્કો જ ભક્ત હતો અને ગોપાલની પત્ની પણ પતિવ્રતા સ્ત્રી હતી. 11ના દિવસે ગોપાલ અને તેની પત્ની સિલાઈનું કોઈ પણ કામ કરતા નહીં. એ દિવસે ગોપાલ અને તેની પત્ની સવારથી સાંજ સુધી ભગવાનની સેવા, પૂજા, ભજન, કીર્તનમાં વિતાવતા હતા. આમ તેનો સમય વીતતો હતો. બંને પતિ પત્ની એના જીવનમાં બહુ ખુશ હતા, ખૂબ શાંતિ હતી અને તેનું કામ પણ સારી રીતે ચાલતું હતું. કેમ કે બંને પતિ પત્ની બહુ ધાર્મિક હતા, તો ગામના લોકો પણ એને બહુ ઇજ્જત સન્માન આપતા હતા. ગોપાલ તેના પિતાનું દરજી કામ અપનાવી લીધું હતું. એ કોઈ પણ બીજાના કપડાં સીવતો નહીં, માત્ર ભગવાનના કપડાં જ સીવે અને એનાથી જ તેના ઘરનું ગુજરાન સારી રીતે ચાલતું. હવે એકાદશી એટલે કે 11 માતાએ ગોપાલની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. 11 માતાએ એક દિવસ વૃદ્ધ ડોશીનું રૂપ લીધું અને ગોપાલના ઘરે પહોંચી ગયા. એ દિવસે એકાદશીનો દિવસ હતો. 11 માતા બોલ્યા, બેટા, આજે મારે 11નો ઉપવાસ છે. હું આજે 11 માતા માટે નવા વસ્ત્ર સીવડાવવા આવી છું, જેથી હું એમને નવા વસ્ત્ર પહેરાવી શકું. ગોપાલ, શું તું મને આજે 11 માતાના કપડાં સીવી આપીશ? તો ગોપાલ કહે છે, માજી, આજે મારે પણ 11નો ઉપવાસ છે. હું 11ના ઉપવાસના દિવસે મશીન પર કપડાં નથી સીવતો. કપડાં તો શું માજી, હું તો આજે ઉપવાસના દિવસે સોય દોરો પણ નથી હાથમાં લેતો, સોયમાં દોરો પણ નથી પોરવતો. તમે એવું કરો માજી, કાલે આવજો. તો ડોશીમાં જે 11 માતા હતા તેણે દરજીને કહ્યું, બેટા, તું કપડાં સીવવાના 4 ગણા કપડાના પૈસા લઈ લે, 4 ગણા પૈસા લઈ લે, પણ તું મને આજે
નવા કપડાં એકાદશી માતાના સીવી દે. પણ ગોપાલ તો અટલ હતો એના વચનો ઉપર. ગોપાલે તો ના પાડી દીધી અને 11 માતા વારંવાર કપડાં સીવવા માટે વિનંતી કરવા લાગ્યા કે ડબલ પૈસા લઈ લે, 4 ગણા લઈ લે, પણ મને કપડાં સીવી દે. પણ ગોપાલ એની વાતથી વચનથી ડગ્યો નહીં. આવી રીતે 11 માતા ડોશીના રૂપમાં જે આવ્યા હતા તે ત્યાંથી ચાલ્યા ગયા અને થોડી વાર પછી 11 માતા જે ડોશીના રૂપમાં છે એ ફરીથી પાછા ગોપાલની ઘરે આવ્યા. આ વખતે હવે 11 માતાના હાથમાં ઘરેણાની કપડાની પોટલી લઈને ભરીને આવ્યા હતા. 11 માતાએ ગોપાલને ઘરેણાની પોટલી આપતા કહ્યું, બેટા, મારી પાસે આ ધન છે, આ બધું જ ધન તું લઈ લે, પણ મને 11 માતાના કપડાં સીવી દે. કેમ કે બેટા, મારે 11નું વ્રત છે અને મારે 11 માતાના નવા વસ્ત્ર પહેરાવા છે માતાને. આ જોઈ ગોપાલ બોલ્યો, માજી, મારે કોઈ ધનની લાલચ નથી. માજી, હું તમને સત્ય વાત કહું છું. જો માજી, હું આજના દિવસે સિલાઈ કામ નથી કરતો, કારણ કે મેં મારા સ્વર્ગવાસી પિતાને વચન આપ્યું હતું, માટે હું આજના દિવસે વસ્ત્ર નહીં સીવું. માજી, તમે કાલે આવજો અને જો તમારે આજે જ કપડાં સીવડાવવા હોય તો પછી ગામના કોઈ બીજા દરજી પાસે તમે ચાલ્યા જાઓ અને સીવડાવી લો, પણ હું આજે કપડાં નહીં સીવી શકું. પણ 11 માતા બનેલા ડોશી ગોપાલને કહે છે કે બેટા, કપડાં તો હું તારી પાસે જ સીવડાવીશ, કેમ કે તું જ ભગવાનના સારા કપડાં સીવે છે. આમ કહીને 11 માતાના રૂપમાં ડોશીમાં ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી સાંજનો સમય થયો. ગોપાલના વ્રત ખોલવાનો સમય થયો. ગોપાલ વ્રત ખોલવા બેઠો તો ગોપાલની પત્ની એના પતિને કહે છે કે હે સ્વામી, આજે હું પૂરા ગામમાં જઈને આવી પણ મને ક્યાંય ગાયનું દૂધ મળ્યું નહીં. હવે આપણે વ્રત કેવી રીતે ખોલશું? ગોપાલ હસીને બોલ્યો, અરે ભાગ્યવાન, તું આટલા સમયથી મારી સાથે રહે છે તોય તને ખબર નથી કે જ્યારે દૂધ નથી મળતું તો કઈ વાંધો નહીં. જા, તુલસી દળ લઈ આવ અને શરણામૃત લઈ આવ, હું એનાથી જ મારું વ્રત ખોલીશ. પછી ગોપાલની પત્ની તુલસી દળ અને શરણામૃત લઈ આવી, જેનાથી પતિ પત્ની બંનેએ તેમનું વ્રત ખોલ્યું, એટલે કે પારણા કર્યા. એ દિવસ રાત્રે ગોપાલ અને તેની પત્ની તેનું વ્રત ખોલીને સૂઈ ગયા હતા. હવે અડધી રાતનો સમય થયો હતો. અડધી રાત થઈ હતી. જ્યારે ગોપાલ અને તેની પત્ની સૂતા હતા તો ઘરનો દરવાજાનો ખખડાવાનો અવાજ આવ્યો. અડધી રાતનો સમય હતો. ગોપાલની પત્ની તો એની ઊંઘ તો ઉડી ગઈ. બારણાનો અવાજ સાંભળીને તેણે ગોપાલને ઉઠાડ્યો કે જુઓ તો, કોઈ આપણો દરવાજો ખખડાવી રહ્યું છે. ભલા આટલી રાત્રે કોણ આવ્યું હશે? ગોપાલ બોલ્યો, અરે તુલસી, તું સૂઈ જા, હું જોઉં છું કોણ છે. પછી ગોપાલ તેના ઘરનો દરવાજો ખોલે છે તો એ જ ડોશીમાં બેઠેલા દેખાયા. ડોશીમાં બોલ્યા, બેટા, હવે તો રાતના 12 વાગી ગયા છે, બીજો દિવસ શરૂ થઈ ગયો છે. શું હવે તું મને 11 માતાના કપડાં નહીં સીવી દે? મને અત્યારે તો હવે 11 માતાના કપડાં સીવી દઈશ ને? ગોપાલ ડોશીમાને જોઈને હસવા લાગ્યો અને બોલ્યો કે આવો માજી, લાગે છે કે તમે 11 માતાના પાક્કા ભક્ત છો. આવો માજી, મારા ઘરની અંદર આવો. ગોપાલ બોલ્યો કે મને કપડું આપો અને ક્યાં માપના વસ્ત્ર સીવડાવવાના છે એ મને કહો. તમારા 11 માતાની મૂર્તિ કેટલી મોટી છે? ક્યાં માપથી હું વસ્ત્ર સીવું? ચણિયાચોળી કયા માપથી સીવું? એટલામાં ગોપાલની મોટી દીકરી આંખો ચોળતી ચોળતી આવી, કારણ કે દરવાજો ખખડ્યો એટલે અવાજથી છોકરી ઉઠી ગઈ. તો આંખો ચોળતી ચોળતી બહાર આવી તો 11 માતા બોલ્યા કે બેટા, જે આ તારી દીકરી છે ને, એટલી જ મારી 11 માતાની મૂર્તિ છે, તું આના જ માપના કપડાં સીવી દે. ત્યાર પછી ગોપાલે તેની દીકરીનું માપ લીધું અને કપડાં સીવ્યા. ગોપાલ જુએ છે કે ડોશીમાં જે 11 માતા બનેલા છે એ હજી પણ ત્યાં જ ઊભા છે. એટલે ગોપાલ બોલ્યો, ડોશીમાં, આમ ક્યાં સુધી તમે ઊભા રહેશો? એમ કરો કે તમે ઘરે જતા રહો કે પછી તમે અહીંયા બેસી જાઓ. 3 કલાક પછી તમને હું વસ્ત્ર આપીશ, તમે લઈ જજો. ડોશીમાના રૂપમાં 11 માતા બોલ્યા, બેટા, હું તો કપડાં લઈને જ ઘરે જઈશ. તો ગોપાલ બોલ્યો, ઠીક છે માજી, તમે આ પાટલા ઉપર બેસી જાઓ. ડોશીમા તે પાટલા ઉપર બેસી ગયા. ગોપાલ હવે અડધી રાતે 11 માતાના કપડાં સીવી રહ્યો છે. ચણિયા ચોળી, ચૂંદડી, ચણિયો, બ્લાઉઝ બધું જ સીવ્યું.
સરસ શણગાર્યું, કાચ લગાવ્યા, લેસ લગાવી, ગોટા લગાવ્યા, બધું જ કર્યું અને સારી રીતે વાળી ઘડી કરી અને બેઠો. ત્યાં સુધીમાં તો 4 વાગી ગયા હતા. ચણિયા ચોળી સીવીને ડોસીમા પાસે ગોપાલ આવ્યો. એ સમયે ડોસીમા આંખો બંધ કરીને બેઠા હતા. મિત્રો, શાસ્ત્રમાં વર્ણન છે કે વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં અમૃતની વર્ષા થાય છે, અમૃત વરસે છે અને એ જ સમયે ડોસીમાના શરીરમાંથી એક તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો. ડોસીમાના શરીરની કાંતિમય પ્રકાશ ચમકી રહ્યો હતો. એમાં એક અલગ જ આભા ચમકી રહી હતી. આ જોઈ ગોપાલ તો ચકિત રહી ગયો. એ ચૂપચાપ હાથ જોડીને ડોસીમા સામે બેસી ગયો અને એક નજરે તાકી તાકીને માજીને જોવા લાગ્યો. 4 થી 5 વાગ્યા સુધી આમ જ ચાલતું રહ્યું. 5 વાગ્યા પછી 11 માતા જે ડોસીમા હતા એમણે એની આંખો ખોલી અને પૂછવા લાગ્યા કે અરે દરજી, તે મારા 11 માતાના કપડા સીવી નાખ્યા, ચણિયા ચોળી સીવી લીધા કે નહીં? તો ગોપાલ બોલ્યો કે માજી, મેં તો તમારા 11 માતાના કપડા તો સીવી દીધા છે, પણ મને એ તો કહો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? મેં તમને આના પહેલા ક્યારેય ગામમાં નથી જોયા. ડોસીમા કહે છે, બેટા, હું તો પાડોશના ગામમાં રહું છું, ત્યાંથી આવી છું. તો આ દરજી ગોપાલ બોલ્યો, ડોસીમા, પાડોશના ગામના બધા જ લોકોને હું ઓળખું છું. તમે કોના ઘરેથી આવ્યા છો? તમારા પતિનું શું નામ છે? તમારા દીકરાનું શું નામ છે? એ તો કહો. 11 માતા હસીને બોલ્યા, બેટા, હું તો તારી 11 માતા છું. હું તો તારી પરીક્ષા લેવા આવી હતી કે ક્યાંક તું ધનની લાલચમાં આવીને તારા પિતાને આપેલું વચન તો તે તોડી નથી નાખ્યું ને? તો ગોપાલ 11 માતાના ચરણોમાં પડી ગયો. માતા 11 એના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા. ગોપાલને દર્શન દીધા. ગોપાલ એના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, હે માં, મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે તમે મારી પરીક્ષા લેવા આવ્યા છો? તો 11 માતા બોલ્યા કે પુત્ર, જે ભક્તને હું દર્શન આપવા માંગુ છું ને, તો હું પહેલા એની પરીક્ષા લઉં છું. તું મારી પરીક્ષામાં સફળ થયો, માંગ, તને શું વરદાન જોઈએ છે? પણ પુત્ર, સમજી વિચારીને વરદાન માંગજે. ક્યાંક એવું ન માંગી લેતો કે તારે પછી પછતાવું પડે. કેમ કે એક બ્રાહ્મણના મુખેથી નીકળેલો શ્રાપ, બહેન દીકરીના મનથી નીકળેલી હાય બદ્દુઆ અને રાજાનો આદેશ, બાણથી નીકળેલું તીર અને મારું દીધેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું. ત્યારે ગોપાલ દરજી બોલ્યો, હે માતા, મારી પાસે ધન દોલત, ઘર મકાન, પત્ની, બાળકો તમારા આશીર્વાદથી બધું જ છે. માં, જો તમે મને વરદાન આપવા ઈચ્છતા હો ને, તો મને એટલી શક્તિ આપો કે હું મૃત્યુ પહેલા એ જોવા માંગુ છું કે શરીરથી આત્મા કેવી રીતે નીકળે છે. મનુષ્યને મૃત્યુ સમયે શું શું કષ્ટ ઉઠાવવા પડે છે. હે માતા, આ મૃત્યુ પહેલા હું જોવા માંગુ છું. ત્યારે 11 માતાએ ગોપાલને વરદાન આપ્યું અને તથાસ્તુ કહ્યું અને એમ કહ્યું કે આ વાત તું કોઈને પણ કહેતો નહીં. જો આ વાત તું કોઈને કહીશ તો તારા અત્યાર સુધીની 11 જે પુણ્ય ફળ છે એ બધા જ નષ્ટ પામશે. આમ કહીને 11 માતા અંતર ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય વીત્યો. એક દિવસની વાત છે. સવારમાં ગોપાલને કોઈના રડવાનો અવાજ આવ્યો, બૂમો ચીસો પાડવાનો અવાજ આવ્યો. તો તેણે તેની પત્ની તુલસીને કહ્યું, અરે ભાગ્યવાન, જરા બહાર જઈને જોતો કે કોણ રડી રહ્યું છે. ગોપાલની પત્ની બહાર જોવા આવી અને કહે છે કે આપણા પાડોશમાં જે પ્યારેલાલ ભાઈ છે તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. પ્યારેલાલના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને તેની વહુ, પત્ની, દીકરાઓ રડી રહ્યા છે. ગોપાલ બોલ્યો, તો ચાલો આપણે પણ જવું જોઈએ. એ આપણા પાડોશી છે. બંને પતિ પત્ની ગોપાલ અને તુલસી પાડોશના ઘરે ગયા. પલંગ પર પડેલા પ્યારેલાલ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેના ઘરવાળા, આડોશી પાડોશી, ગામવાળા બધા જ ભેગા થઈને તેની પાસે બેઠા હતા. ગોપાલ અને તુલસી બંને ત્યાં જઈને બેસી ગયા કે એટલામાં પ્યારેલાલની દીકરી આવી અને તેના પિતા પાસે આવી. એટલામાં તો પ્યારેલાલના પ્રાણ પંખીડું ઉડી ગયા. માનો કે એના પ્રાણ તેની દીકરીમાં જ અટકેલા હતા. દીકરીને જોવા માટે જ એ તરસી રહ્યા હતા. દીકરીને જોતા જ એમનો જીવ ચાલ્યો ગયો. એવામાં ગોપાલ જોવે છે કે મૃતક પ્યારેલાલની જે હતા એના આત્મા શરીરમાંથી નીકળી રહી છે.
પ્યારેલાલના શરીરમાંથી આત્મા નીકળી રહી છે. થોડી ઉપર ઉઠી અને પાછી મૃતકના શરીરમાં આવી ગઈ. આત્મા ફરીથી બહાર આવી, ફરીથી અંદર ચાલી ગઈ. આવું ઘણી બધી વાર થયું. આત્મા શરીરની બહાર જાય, પાછી શરીરમાં પ્રવેશી જાય. તો ગોપાલ દરજી એ આત્માને પૂછે છે કે તું વારંવાર મૃતકના શરીરમાં કેમ જઈ રહી છો? તો આત્મા બોલે છે, ગોપાલને કહે છે, આ મૃતક બહુ મોટો ધર્માત્મા પુરુષ હતા. હંમેશા દાન, ધર્મ, ઉપવાસ કરતા હતા. ક્યારેય તેના જીવનમાં એણે ખોટું નથી કહ્યું, ખોટું નથી બોલ્યા. ના કોઈ ચોરી લૂંટફાટ કરી, ન કોઈની નિંદા કરી. તે હંમેશા બધાની મદદ કરતા હતા, હંમેશા બધાનું સારું કામ કરતા હતા. આ જીવે ક્યારેય માંસ, મદિરા, શરાબનું સેવન નથી કર્યું. તેનું મન નહીં પણ તેનું તન પણ સાફ છે, પવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને નથી જવા માંગતી. આ સાંભળી ગોપાલ દરજી તો જોર જોરથી બરાડા પાડી પાડીને રડવા લાગ્યો. એના સંબંધીઓને બહુ આશ્ચર્ય થયું, એના ઘરવાળાને, એના સંબંધીઓને, કે આ દરજી આટલા જોર જોરથી કેમ રડી રહ્યો છે. મૃતકના સંબંધી ઘરવાળાએ ગોપાલને પૂછ્યું કે તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? અને મૃતકના જે મૃતક પ્યારેલાલ હતો એના દીકરાએ એણે પણ પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો? જે સંબંધીઓ હતા એ પ્યારેલાલના દીકરાને પૂછવા લાગ્યા કે આ ભાઈ કોણ છે અને આટલું જોર જોરથી કેમ રડે છે? તો પ્યારેલાલના દીકરાએ કહ્યું કે આ તો અમારા પાડોશી છે. અને ત્યાર પછી મૃતક પ્યારેલાલનો દીકરો ગોપાલને કહે છે કે ભાઈ તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? ભાઈ ગોપાલ, આટલું જોરમાં કેમ રડો છો? શું મારા પિતાએ તમારી પાસેથી કઈ પૈસા ઉધાર લીધા હતા જે મારે તમને આપવાના છે? શું કારણ છે આટલું બધું રડવાનું? બતાવો ભાઈ. મારા પિતા તો 100 વર્ષની ઉંમર પૂરી કરી છે અને જીવીને ગયા છે. બધાએ દરજી ગોપાલના રડવાનું કારણ વારંવાર પૂછ્યું, પણ ગોપાલે કોઈને કંઈ જ કહ્યું નહીં. એટલામાં ધર્મરાજા આવ્યા અને મૃતકના શરીરમાંથી આત્માને ખેંચીને પરલોક ગયા. ધર્મરાજા અને આત્મા માત્ર ગોપાલને જ દેખાતી હતી, કારણ કે 11 માતાએ ગોપાલ દરજીને વરદાન આપ્યું હતું. એ જ વરદાનના કારણે ગોપાલ આ બધું જોઈ રહ્યા હતો, પણ તેના રડવાનું કારણ કોઈને એણે કહ્યું નહીં. આમ મૃતકની ક્રિયાવિધિ પૂરી થઈ. ધીરે ધીરે સમય વીત્યો. પછી 6 મહિના થયા ત્યારે એક દિવસ ગોપાલના સસરા, ગોપાલની પત્ની તુલસીના પિતા ના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા, સ્વર્ગવાસ થવાના હતા. હવે ગોપાલ તેની પત્ની અને બાળકોને લઈને તેની પત્નીના પિયર ગયો. હવે ગોપાલના શાળા, તેની પત્નીઓ બધી અંદરો અંદર વાત કરી રહી હતી કે ડોહો તો બહુ પાપી હતો, બહુ દુષ્ટ હતો, કેટલાય વર્ષોથી ખાટલામાં પડેલ હતા. આમ અમે બધા તો સેવા કરી કરીને થાકી ગયા. સારું થયું એ પાપી મરી ગયા. હવે ગોપાલની પત્ની જે એના પિતાના ગળે મળીને ઘણી બધી વાર રડી, કેમ કે એ તો દીકરી હતી ને, અને પિતાના મૃત્યુનું દુઃખ એક દીકરીને સૌથી વધારે હોય છે, કેમ કે વહુ અને દીકરા સેવા કરવાના કારણે તેના પિતાથી ત્રાસી ગયા હતા. પણ એક દીકરી માટે તેના પિતા બધું જ હોય છે, સર્વસ્વ હોય છે. હવે ગોપાલની પત્ની તુલસી એના પિતાને બાથ ભરીને જોર જોરથી રડવા લાગી. ત્યારે તુલસીના પિતાના શરીરમાંથી આત્મા બહાર નીકળી અને એક જ વારમાં ધર્મરાજા સાથે પરલોક જવા લાગી. ત્યારે ગોપાલે તેના સસરાની આત્માને પૂછ્યું કે તમે એક જ વારમાં પરલોક જવા તૈયાર થઈ ગયા, કેમ? ત્યારે તેની આત્મા ગોપાલને કહે છે કે જુઓ, આ વ્યક્તિ બહુ પાપી અને દુષ્ટ હતા. એને ક્યારેય કોઈ વ્રત ઉપવાસ નથી કર્યા, ન કોઈ દાન ધર્મ પુણ્યનું કામ કર્યું છે, હંમેશા ખોટું બોલ્યું છે, ચોરી કરવી, નિંદામાં જ એ વ્યસ્ત રહેતા હતા. આ હંમેશા માંસ મદિરાનું સેવન કરતા, દારૂ સિગરેટ પણ પીતા. તેનું મન જ નહીં પણ તેનું તન પણ અપવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને બીજા શરીરમાં જલ્દીથી જલ્દી જવા માંગુ છું. આ સાંભળીને તો ગોપાલ જોર જોરથી હસવા લાગ્યો. હવે ગોપાલને હસતા જોઈને ત્યાં આવેલા બધા આશ્ચર્યમાં પડી ગયા. ગોપાલની પત્ની તુલસી તેના પતિની પાસે આવી અને ધીરે રહીને તેને પતિને પૂછવા લાગી, સાંભળો છો, અહીં મારા પિતાનું મૃત્યુ થયું છે અને તમે જોર જોરથી હસી રહ્યા છો.
તમને શું થઈ ગયું છે? જ્યારે પાડોશીના પિતા મર્યા હતા ત્યારે તો બરાડા પાડી પાડીને બોકાહો બોલાવીને રડતા હતા, જેમ કે તમારો કોઈ સગો હોય. અને આજે જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું છે તો તમે ખડખડાટ હસી રહ્યા છો. આજે તમારે મને કહેવું જ પડશે, શું વાત છે, શું કારણ છે આનું? ગોપાલ બોલ્યો, સમય આવવા પર હું તને બધી જ વાત કહીશ તુલસી. તુલસી બોલી, ના હો, પહેલા મને કહો કે મારા પિતા શું તમારા કોઈ દુશ્મન છે જે તમે એના મૃત્યુ પર રડવાની જગ્યાએ હસી રહ્યા છો? ગોપાલ બોલ્યો, અરે તુલસી, એવી કોઈ વાત નથી. અત્યારે અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. આ બધું પૂરું થશે પછી હું તને કહીશ. હવે અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ અને અંતિમ વિધિ અંતિમ સંસ્કારની પૂરી પણ થઈ. એટલે તુલસી ફરી ગોપાલ પાસે આવી અને પૂછવા લાગી કે મને કહો કે તમે મારા પિતાના મૃત્યુ પર કેમ હસી રહ્યા હતા? તો ગોપાલ તેની પત્ની તુલસીને કહે છે કે અરે તુલસી, હજી 12 દિવસ બાકી છે, ઘરમાં બહુ મહેમાન છે, 12 દિવસનો શોક ચાલશે. ઘરે જઈને હું તને બધી જ વાત કરીશ. આપણે જ્યારે ઘરે જઈશું ને ત્યારે તને સત્ય કહીશ. હવે તો તુલસી 12 દિવસ વીતવાની વાટ જોઈ રહી છે. ધીરે ધીરે 12 દિવસ પૂરા થયા. ગોપાલ તેના બાળકો અને તુલસીને લઈને એના ઘરે આવ્યો. ઘરે આવતાની સાથે જ તુલસી બોલી, હવે તમે મને કહો, જો આજે તમે મને વાત નહીં કરો ને તો મારું મરેલું મોં જોશો. હવે તો ગોપાલ વિચારે છે કે જો મારી પત્ની મરી ગઈ તો મારા બાળકોનું શું થશે? ગોપાલ સારી રીતે જાણતો હતો કે સ્ત્રી હઠ કેવી હોય, માટે તેણે વિચાર્યું કે મારી પત્નીને સત્ય હકીકત કહી દઉં. ગોપાલ તુલસીને એની પાસે બોલાવે છે, એની પાસે બેસાડી અને 11 માતાના વરદાનની, એના અને પ્યારેલાલ પાછળ રડવાની, તેના પિતા પાછળ હસવાની બધી જ વાત ગોપાલે કરી. અને એ વાત કહેતાની સાથે જ ગોપાલ બેભાન થઈ ગયો. આ જોઈ તુલસી જોર જોરથી રડવા લાગી અને બોલી કે હે 11 માતા, મને માફ કરી દો, મારા પતિને જીવતા કરી દો. જો મારા પતિ એના 11 વ્રતનું ફળ એને નહીં મળે તો એ તો જીવતા પણ મરી જશે. હે 11 માતા, જો મારા પતિને કઈ થઈ જશે ને તો હું પણ મારા બાળકો સાથે કૂવામાં પડીને મારો જીવ આપી દઈશ. એટલામાં ત્યાં આકાશવાણી થઈ. 11 માતા બોલ્યા, હે પુત્રી, તારો પતિ જીવતો જ છે, સાથે એના 11 વ્રતના ફળ પણ અમર છે, એ ક્યારેય નષ્ટ ન થઈ શકે. હું તો એની પરીક્ષા લઈ રહી હતી કે 11 વ્રતના ફળ નષ્ટ થવાથી વાત સાંભળીને એ વરદાનના રહસ્યને છુપાવે છે કે પછી બધાને બતાવે છે. આ રહસ્યને ક્યાં સુધી છુપાવી શકે છે? પણ આ તો એક સાચો હૃદયનો વ્યક્તિ છે. આણે તો તારાથી પણ કઈ નથી છુપાવ્યું. ગોપાલે 11 ફળ નષ્ટ થઈ જવાની વાત એને ખબર હોવા છતાં પણ તેણે બધી જ વાત તને કરી. એટલામાં ગોપાલ ઉભો થયો અને 11 માતાએ જતા જતા એના ઘરને ઠોકર મારી. હવે તો ગોપાલના ઘરમાં અન્નધનના ભંડાર ભરાણા, તેનું મહેલ જેવું ઘર બની ગયું. ત્યાર પછી જ્યારે 11 માતાનું વ્રત આવ્યું તો ગોપાલની પત્નીએ તેના પતિ સાથે 11 વ્રત રાખ્યું, કથા સાંભળી, પૂજા કરી. હવે તો એ રોજ 11 માતાની કથા વાર્તા સાંભળતા, વાંચતા, કહેતા. એમને અપાર શ્રદ્ધા 11 માતામાં હતી, કારણ કે ગોપાલે તો બાળપણથી જ તેના પિતાને 11 વ્રત કરતા જોયા હતા. 11 માતાના આશીર્વાદથી બંને પતિ પત્ની અને એના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા. અન્નધનના ભંડાર ઘરમાં ભરાઈ ગયા. તો આવો છે માતા 11 વ્રતનો પ્રભાવ. બોલો 11 માતાની જય. મિત્રો, જો તમને પસંદ આવ્યો હોય વિડીયો, મને આશા છે કે પસંદ આવ્યો જ હશે, તો લાઈક અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં માતાજીનું, 11 માતાનું કે ભગવાન વિષ્ણુનું નામ જરૂર લખજો. વિડીયો લાઈક અને શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.